ગુજરાતમાં અત્યારે હાલ કમોસમી વરસાદ પડી રહ્યો છે અને એના જ કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। ત્યારે હવે અમરેલીના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા છે એમની જ સામે ખેડૂતો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો છે અને ખાસ કરીને કહેવામાં આવ્યું છે કે સર્વેના નાટકો બંધ કરો। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અત્યારે હાલ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે એને જ કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। ત્યારે હવે અમરેલી જિલ્લામાં સર્વેના આક્રોશ સામે ખેડૂતો છે એ લોકો સરકારની સામે રોષે ભરાયા છે। ધારાસભ્ય જેવી કાકડિયા ખેડૂતોના રોષનો ભોગ બન્યા છે। ડિજિટલ સર્વેના ગતકડા સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। સર્વેના નાટક બંધ કરો, ખેડૂતોના દેવા માફ કરોના સૂત્રોચ્ચાર કર્યા છે। ધારી ગીરના ગામડાઓમાં જેવી કાકડિયા સામે ખેડૂતોએ આ સૂત્રોચ્ચાર કર્યા છે। ધારાસભ્ય જેવી કાકડિયા ગામમાં પ્રવેશતાની સાથે જ ખેડૂતોએ આ સૂત્રોચ્ચાર કર્યા હતા અને સર્વેના ડિંડક સામે અત્યારે હાલ ખેડૂતો છે એ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ભાજપના નેતાઓ સામે ખેડૂતો અત્યારે હાલ રોષ વ્યક્ત કરવા માંડ્યા છે। કારણ કે જે સમયે જેવી કાકડિયા ત્યાં પહોંચ્યા હતા અને તેમના દ્વારા જે ખેડૂતો છે એ લોકો દ્વારા તેમની જ સામે આવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે કે સર્વેના નાટકો બંધ કરો। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ। એટલે ખાસ કરીને અત્યારે હાલ અમરેલી નહીં પરંતુ સૌરાષ્ટ્રના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાંના ખેડૂતો છે એ લોકોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। અવારનવાર ખેડૂતો હોય છે તે તંત્રની સામે રજૂઆત કરતા આવ્યા છે, વળતરની માંગ કરતા આવ્યા છે, આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે। તેમ છતાં પણ હજી સુધી સરકાર દ્વારા જે સર્વેને લઈને વાત છે તે જ ફક્ત કહેવામાં આવી છે। એટલે ખાસ કરીને આ જ વાતને લઈને અત્યારે હાલ ખેડૂતોની અંદર પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। તે લોકો પણ સરકારને સવાલ પૂછી રહ્યા છે કે આ સર્વે બંધ કરો અને સીધા જ ખાતામાં પૈસા આવે તેવું કંઈક કામ કરો। એક તરફ આપણે ગઈકાલે જોયું હતું કે સુરેન્દ્રનગરની અંદર આ જ ખેડૂતોની સાથે જે અન્યાય થઈ રહ્યો છે એ જ વાતને લઈને આમ આદમી પાર્ટી દ્વારા એક મોટી મહાપંચાયત કરવામાં આવી હતી। ખાસ કરીને અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના જે મંત્રીઓ છે એ લોકોના ઉપર પણ સવાલ ઉભા થયા છે અને ખાસ કરીને જે ખેડૂતો છે એ લોકો પણ એવું કહી રહ્યા છે કે મંત્રી દરેક જિલ્લાઓમાં જઈને આંટો મારી આવ્યા છે, તેમને ખબર છે કે ખેડૂતની પરિસ્થિતિ શું છે, તેમ છતાં પણ કેમ આ સર્વેના નાટક કરવામાં આવે છે એવા પણ સવાલો અત્યારે હાલ ખેડૂતોના દ્વારા પૂછવામાં આવી રહ્યા છે। અને ખાસ કરીને અત્યારે હાલ ગુજરાતનો દરેક ખેડૂત છે તે ક્યાંક ને ક્યાંક આ કમોસમી વરસાદને કારણે પીડાઈ રહ્યો છે, તે લોકોના પાકને નુકસાન પહોંચ્યું છે। એટલા જ માટે થઈને તે લોકોનું પણ એવું કહેવું છે કે હવે આ સર્વેના નાટક બંધ કરો અને ખાસ કરીને ખેડૂતને જે અત્યારે હાલ સહાય આપવાની છે, જે વળતર આપવાનું છે તેના ઉપર કામગીરી શરૂ કરવામાં આવે એવી પણ તે લોકો દ્વારા માંગ કરવામાં આવી છે। પરંતુ જે રીતે અમરેલીમાંથી આ એક વિડીયો સામે આવ્યો છે કે જે ધારીના ધારાસભ્ય છે જેવી કાકડિયા એ જેવા ઉતર્યા હતા પોતાની ગાડીમાંથી ને તરત જ ખેડૂતો દ્વારા તેમની જ સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો કે આ સર્વેના નાટકો બંધ કરો। એટલે ખાસ કરીને અત્યારે હાલ જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે એ લોકો પણ અત્યારે જે ખેડૂતોની અંદર રોષ ભરાયેલો છે એનો એક બાદ એક ભોગ બની રહ્યા છે। જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે રીતે ખેડૂતોના દ્વારા માંગણી તો કરવામાં આવે છે, છેલ્લા ઘણા સમયથી કહેવામાં આવે છે, પરંતુ આ માંગણી સાંભળવામાં આવશે કે કેમ? તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।